Hello and welcome to today's episode of Gnan Setu. My dear students, you must be well at home. Today's topic is very important. You know what is that? It is email writing. email writing તમે બધા જાણતા જ હશો. email writing એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ રિયલ લાઈફની અંદર પણ આપણને ખૂબ જ યુઝફુલ થાય છે. તો એવું ઈમેલ રાઇટિંગ આજે આપણે શીખવાના છીએ. સી સ્ટુડન્ટ્સ, ઈમેલ રાઇટિંગ ઇઝ ઓફ ટુ ટાઈપ્સ: પર્સનલ ઈમેલ્સ એન્ડ પ્રોફેશનલ ઈમેલ્સ. પર્સનલ ઈમેલ્સની અંદર આપણે આપણા બ્રધર્સ, સિસ્ટર્સ, મધર, ફાધર, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એમને લખીએ છીએ. અને પ્રોફેશનલ ઈમેલ્સ જે આપણે જોબ માટે કે કોઈનો રિપ્લાય આપવા માટે મેનેજર્સને કે અનનોન પર્સન્સને કે કોઈ ઓથોરિટીઝને હોઈએ છીએ. નાઉ ઇન ટુડેઝ એપિસોડ વી વિલ સી personal emails. Okay, so are you ready to learn? See friends, તમારી પાસે જે એક જ્ઞાન સેતુની પુસ્તિકા હશે એમાં લેસન 11 જ્યાં ઈમેલ રાઇટિંગ લખેલું છે એ આ એપિસોડ પૂરો થાય પછી તમારે જઈને એની અંદર આપેલી એક્ટિવિટીઝ કરવાની છે. બટ બિફોર ધેટ યુ હેવ ટુ લર્ન હાઉ ટુ રાઇટ એન ઈમેલ. So I'm sure that you must be excited to learn. So let's start it. See friends, સૌથી પહેલાં આપણે ઈમેલ રાઇટિંગનું ફોર્મેટ જોઈ લઈએ. આ ફોર્મેટ એક ફિક્સ્ડ ફોર્મમાં છે જેની અંદર તમે જોશો કે એક નાનકડું 4 લાઇન્સનું એક ટેબલ બનાવેલું છે. એની અંદર ફ્રોમ, ટુ, ડેટ અને સબ્જેક્ટ. આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. સૌથી પહેલાં જાણી લઈએ ફ્રોમ. ફ્રોમ એટલે જે લખનાર છે, જે લખે છે ઈમેલ, એનું ઈમેલ આઈડી અહીંયા લખવાનું છે. જેવી રીતે અહીંયા લખેલું છે અંજલિ પટેલ 2021@gmail.com. આપણને જ્યારે એક્ઝામમાં કોઈપણનું ઈમેલ એડ્રેસ આપેલું હોય એ અહીં લખવાનું છે. જો ન આપેલું હોય તો એની આગળ પાછળ આપણે કોઈ બર્થડેટ કે કોઈ સાલ એ લખીને એ અને પછી આમ જેમ જલેબીની જેમ વાળીને કરો એટલે @ થઈ જાય અને પછી પાછળ આપણે જીમેલ કે હોટમેલ કે યાહુ મેલ એવું લખીએ છીએ. મોસ્ટલી જીમેલ વધારે વપરાય છે. અને પછી એક ડોટ કરીને કોમ કરી દેવાનું. તો આ પ્રમાણે તમે તમારું નામ અને પછી કોઈ પણ તમારી બર્થડેટ અને @ જીમેલ એવી રીતે લખી શકો. હવે ટુ આવશે નીચે. ટુ એટલે જેને મોકલવાનું છે એને એનું ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું છે. એ પણ અહીંયા આપણે લખેલું છે કે રિયાન શેખ 13@gmail.com. તમે મોબાઈલ વાપરતા હશો તો તમારું ઈમેલ એડ્રેસ તમે બનાવેલું જ હશે અને ફરજિયાત હવે દરેક એપ વાપરવા માટે લાગે જ છે. તો ના બનાવ્યું હોય તો તરત જ એક ઈમેલ આઈડી બનાવી દેજો. થર્ડ પોઈન્ટ આવશે ડેટ. જે તારીખે તમે ઈમેલ લખતા હોવ એ ડેટ અહીંયા લખવાની છે. એનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે. એન્ડ દેટ ઇઝ કે આપણે મંથ લખીએ છીએ ફર્સ્ટ. ઓકે, મંથ દેટ ઇઝ ટુડે જૂન એન્ડ ડેટ ઇઝ 15th. તો મેં અહીંયા જૂન 15 લખ્યું છે, કોમા 2021. તો આજની ડેટ મેં અહીંયા લખી છે. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ સબ્જેક્ટ. લુક એટ દેટ સબ્જેક્ટ. સબ્જેક્ટ લાઇન ઘણીવાર આપણે સ્કીપ કરતા હોઈએ છીએ, બટ દેટ્સ નોટ પ્રોફેશનલ. ઓલવેઝ ઇન્સિસ્ટ ઓન રાઇટિંગ સબ્જેક્ટ લાઇન. અહીં આપણે એક કોમન લખીએ છીએ કે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ઓન 10th બોર્ડ સક્સેસ. 10માની જે પરીક્ષામાં સફળતા મળી છે એવો એક ઈમેલ લખીએ છીએ. અહીં સબ્જેક્ટ અલગ અલગ પ્રકારના હોય છે. કોઈની બર્થડે વિશ કરતા હોઈએ તો વિશિંગ યુ હેપી બર્થડે એવી હોઈ શકે. કોઈના હેલ્થ બાબતે સમાચાર પૂછતા હોઈએ તો આસ્કિંગ અબાઉટ યોર હેલ્થ એવું લખી શકાય. તો અલગ અલગ પ્રકારની સબ્જેક્ટ લાઇન હોઈ શકે. દેટ વી વિલ ડિસ્કસ ઇન ધ લેટર પાર્ટ ઓફ ધીસ ઈમેલ રાઇટિંગ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, તમે જોયું કે સૌથી પહેલાં
આપણે 4 લાઇન્સની અંદર ફ્રોમ, ટુ, ડેટ અને સબ્જેક્ટ આટલું લખીશું, રાઈટ. હવે જે પાર્ટ આવશે ઈમેલ રાઇટિંગની અંદર એ ખૂબ ક્રિટિકલ છે. એ છે સેલ્યુટેશન, એટલે કે અભિવાદન. એ શું છે? તો લેટ્સ સી ધેટ. નાઉ સી ધેટ અહીં તમારે સેલ્યુટેશન લખવાનું છે, એટલે કે અભિવાદન. મોસ્ટલી તમે ડિયર કાં તો રિસ્પેક્ટેડ આવા શબ્દો વાપરી શકો. ડિયર કોના માટે વાપરવું? તો જેને તમે બહુ ક્લોઝલી ઓળખો છો, બ્રધર હોય, સિસ્ટર, મધર, ફાધર, ફ્રેન્ડ, કે જેની સાથે તમારો નિકટતાનો ઘનિષ્ઠ સંબંધ છે. અને રિસ્પેક્ટેડ એ આપણે કોઈ સર છે જેને ઓળખતા નથી, અથવા જેની સાથે આપણે કોઈ સત્તાવાર અધિકારીને લખીએ છીએ ત્યાં આપણે રિસ્પેક્ટેડ લખીએ છીએ. તો યુ હેવ ટુ ઓનલી રિમેમ્બર ધીસ ટુ, કે ડિયર બધા સાથે ન લખાય. સમટાઈમ કોઈ ફિમેલ હોય તો એને ઓકવર્ડ પણ લાગી શકે, તો એને કરતાં આપણે રિસ્પેક્ટેડ અથવા જેને ઓળખતા નથી એને રિસ્પેક્ટેડ જ લખીશું, રાઈટ. નાઉ ડિયર ફ્રેન્ડ્સ, આપણે સેલ્યુટેશન લખ્યું. હવે આપણે ફર્સ્ટ પાર્ટની અંદર સામે જેને લખીએ છીએ એના ખબર અંતર પૂછવાના છે. એક કોમન પ્લેટફોર્મ હોય છે, એનું એક કોમન પ્રકારની વાક્ય રચના છે, એ તમને દરેક ઈમેલમાં ઉપયોગી થઈ શકે એવી આપણે જોઈએ. લુક એટ ધીસ પાર્ટ. આપણે સેલ્યુટેશન લખ્યા પછી તરત જ લખીશું, હેલો, આઈ એમ ઓલ રાઇટ હિયર, હાઉ આર યુ, there is no news from you since long, I hope all is well there. એટલે કે અહીંયા આપણે સામેને પૂછીએ છીએ કે અમે તો બધા મજામાં છીએ, આશા રાખું છું કે તમે પણ મજામાં હશો, ઘણા સમયથી કોઈ સમાચાર નથી તમારા, તો મને આશા છે કે બધું ત્યાં ઠીકઠાક હશે. આવું ગુજરાતીમાં આપણે જ્યારે પૂછતા હતા તો આપણે આ રીતે શરૂઆતમાં પૂછી શકીએ. જો આપણા બ્રધર, ફાધર, ફ્રેન્ડ કે રિલેટિવ્સને લખીએ તો આવી એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં શરૂઆતનો પાર્ટમાં આ રીતે લખી શકાય. ધીસ પાર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડિયર ફ્રેન્ડ્સ. હવે જે પાર્ટ આવશે એની અંદર તમે સૌથી પહેલી લાઇનમાં જ તમારે જે કહેવાનું છે, જેના માટે તમે આ ઈમેલ લખ્યો છે, એની વાત કરવાના છો. તો અહીંયા તમે જોશો કે પહેલું જ સેન્ટેન્સ આપણે લખીશું પેરેગ્રાફમાં કે આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ, પછી તમારે જે વિગત હોય એ બાબતે લખવાનું છે. ધારો કે 10માની સફળતા માટે આપણે લખીએ છીએ તો ફર્સ્ટ લાઇનમાં જ યુ કેન સી ધેટ કોંગ્રેચ્યુલેશન, યુ હેવ સક્સીડેડ ઇન ધ 12th બોર્ડ એક્ઝામ. અહીં એક કોમન ફોર્મેટ પણ આપેલું છે કે કોંગ્રેચ્યુલેટ યુ ઓન યોર ગ્રાન્ડ સક્સેસ ઇન 10th બોર્ડ. આવું પણ લખી શકાય. પછી આપણે બર્થડે પાર્ટીની ઇન્વિટેશન આપતા હોઈએ તો એને આપણે લખીએ કે આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ માય બર્થડે પાર્ટી. કોઈને આપણે સેલિબ્રેશનમાં ઇન્વાઇટ કરીએ છીએ તો આપણે લખીએ કે ઇન્વાઇટ યુ ફોર ધ સેલિબ્રેશન ઓફ ધ બર્થડે પાર્ટી. આવી રીતે આપણે એને ઇન્વિટેશન આપવા માટે પણ લખી શકીએ. નાઉ ધીસ પાર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સી, અહીં આપણે હવે થોડી ડિટેલ્સમાં લખવાનું છે. હવે આપણે જ્યારે એ જ ફોર્મેટને ફોલો કરીશું કે કોઈને 10મામાં સારા પર્સન્ટેજ આવ્યા છે, તમારો જ મિત્ર છે, એને સારા પર્સન્ટેજ આવ્યા છે, તો એને આપણે શું લખીશું? તો આપણે લખીશું આઈ એમ એક્સ્ટ્રીમલી ડિલાઇટેડ, મને ખૂબ ખુશી થાય છે. ડિલાઇટેડ એટલે ખુશી થાય છે. ટુ નો, જાણીને, ધેટ યુ સ્કોર્ડ 88% ઇન 10th બોર્ડ, તને 10મામાં 88% આવ્યા. યુ વર ઓલવેઝ હાર્ડવર્કિંગ સિન્સિયર બોય ઇન ધી ક્લાસ, તું તો ક્લાસની અંદર ખૂબ સિન્સિયર અને હાર્ડવર્કિંગ છોકરો હતો. આઈ ફીલ પ્રાઉડ ટુ બી યોર ફ્રેન્ડ, તારા ફ્રેન્ડ હોવાનો ગર્વ છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ ડિયર, ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્ર. ગુડ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર. આ રીતે તમે ઈમેલ રાઇટિંગની અંદર શરૂઆતમાં ડિટેલમાં લખવાનું છે. તમે જે પણ સબ્જેક્ટ લાઇન છે, અલગ અલગ પ્રકારની સબ્જેક્ટ લાઇન હોય છે, તો ત્યાં તમે આ રીતે લખી શકો. સો ડિયર ફ્રેન્ડ્સ, તમે
ફક્ત એક જ પ્રકારની સબ્જેક્ટ લાઇન શીખ્યા હાલ તો કે આપણા મિત્રને 10th સારી સફળતા મળી છે અને કોંગ્રેચ્યુલેશન આપતો આપણે ઈમેલ લખ્યો. બટ ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઈમેલ્સ. અલગ અલગ પ્રકારના ઈમેલ્સ આવે છે. કયા કયા હોય છે? તમે ધારે કે તમારા મિત્રને બર્થડે પાર્ટીમાં ઇન્વાઇટ કરો છો તો શું લખશો? તો તમારે ડિટેલ્સમાં લખવું પડશે કે કઈ તારીખે પાર્ટી છે, ત્યાં શું થવાનું છે, તો એની વિગત તમારે ત્યાં આપવાની છે. ફોર એક્ઝામ્પલ, તમે કહો કે હાય ડિયર ફ્રેન્ડ્સ, સી ઓન ડેટ 21st June I am going to celebrate my birthday. We will cut cake, have a little bit of dancing and so much snacks. I'm sure you are my closest of friend. You must be there. તો આ રીતે તમે એને લખી શકો કે તારે ત્યાં હાજરી આપવાની છે. તો ડિટેલમાં ત્યાં તમારે થોડીક વિગત આપવાની હોય. ત્યાં કમસે કમ 5 થી 7 સેન્ટેન્સ આપણે જાતે બનાવવાના હોય છે. એવી જ રીતે તમે કોઈની હેલ્થ માટે પૂછતા હોઈએ કે ધારો કે તમને લાગે કે આપણા કોઈ મિત્ર છે જે કોવિડની અંદર એને કોરોના થયેલો હતો, તો આપણે ઇંગ્લિશમાં જ્યારે ઈમેલ લખીએ તો એમાં શું લખવું પડે? તો આપણે લખીએ કે આઈ એમ સેડ ટુ નો દેટ યુ વર ઇન્ફેક્ટેડ બાય કોરોના, બટ આઈ નો you are a very strong boy. You must be taking medicines on time. અને આશા છે કે તું મેડિસિન્સ લેતો હશે. See, it's normal to be infected. You must be strong. And now I expect that you will recover very soon. ખૂબ જલ્દી આમાંથી રિકવર થઈ જઈશ. અને એમ કરીને તમે અહીંયા ડિટેલમાં 5 થી 7 નવા વાક્યો બનાવવાના હોય. તો આવા અલગ અલગ વિષયો ઉપર તમે જ્યારે નવા નવા સેન્ટેન્સીસ બનાવશો તો તમારું ઇંગ્લિશ વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ થશે, સ્ટ્રક્ચર્સ નવા નવા શીખવા મળશે. તો ઓલવેઝ મેક અ પ્રેક્ટિસ ઓફ રાઇટિંગ મોર એન્ડ મોર ઈમેલ્સ. નાઉ યુ કેન સી ધીસ. જે હમણાં આપણે વાત કરી કે આપણે કોઈને બર્થડે ઉપર જે આપણે એક્સ્ટ્રા 5 થી 7 સેન્ટેન્સ લખવાના છે, તો બર્થડેનું ઇન્વિટેશન આપીએ છીએ તો એમાં શું લખાય? યુ કેન સી માય બર્થડે કમ્સ ઓન 20th June 2021. 2021માં 20 જૂનના રોજ મારો બર્થડે આવે છે. ઇટ ઇઝ અ સ્પેશિયલ ડે ફોર મી. બહુ એક ખાસ દિવસ છે. તો શું કર્યું છે એણે? આઈ હેવ અરેન્જડ અ સ્મોલ પાર્ટી on this day. આ દિવસે મેં એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું છે. We will cut cakes, eat snacks and have some dancing. આપણે આ દિવસે કેક કાપીશું, સ્નેક એટલે કે નાસ્તો કરીશું અને થોડોક ડાન્સ પાર્ટી જેવું રાખીશું. તો યંગસ્ટર્સ હોય એટલે થોડીક ડાન્સ પાર્ટી તો પાછા કરે ને, તમને પણ ગમતું હશે. યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ. અને તું તો મારો ખૂબ નજીકનો મિત્ર છે. આઈ એમ શ્યોર યુ વોન્ટ મિસ ધીસ પાર્ટી. તું આ પાર્ટીને મિસ નહીં કરે. તો આવી રીતે આપણે અલગ અલગ સબ્જેક્ટ્સ ઉપર થોડું ડિટેલમાં લખવાનું હોય છે. નાઉ કમ્સ ટુ ધી લેટર પાર્ટ ઓફ ધી ઈમેલ. હવે નીચેના ભાગ તરફ આપણે આવીએ છીએ. આપણે ડિટેલમાં તો વિગત આપી દીધી. પછી આપણે કેટલાક શુભેચ્છા દર્શક વાક્યો કે કોઈ ફીડબેક માટેના વાક્યો લખવાના હોય છે. એ વાક્યોમાં શું લખાય એ આપણે હવે જોઈએ. તો અહીં તમે જોશો કે આપણે ધારો કે કોઈને શુભેચ્છાઓ આપતા હોઈએ તો એમ લખીએ કે વિશ યુ ઓલ ધી બેસ્ટ. 10મામાં સારી સફળતા મળી છે, હવે ભવિષ્યમાં એને આપણે બેસ્ટ ઓફ લક કહી શકીએ. સેકન્ડ આપણે જોઈશું આઈ વિશ યુ સ્પીડી રિકવરી. પણ જ્યારે કોઈને બીમારી થઈ હોય તો એના માટે આપણે શું લખીએ? આઈ વિશ યુ સ્પીડી
recovery. ત્રીજું વાક્ય છે waiting for your quick confirmation. ક્યારેક આપણે કોઈની પાસેથી કન્ફર્મેશન માગતા હોઈએ છીએ કે હું લગ્નમાં આવવાનો છે, તું પાર્ટીમાં આવવાનો છે, કે આપણી ટૂર જે અરેન્જ કરવાના છીએ એમાં આવવાનો છે કે નહીં. તો એની કન્ફર્મેશન માટેનું વાક્ય છે કે વેઇટિંગ ફોર યોર ક્વિક કન્ફર્મેશન. તું મને કન્ફર્મ કરીને જલ્દીથી કહીશ. 4th નંબરે સેન્ટેન્સ છે કે કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન એન્ડ ગ્રાન્ટ મી લીવ્સ. આ તમે તમારા બોસ, ટીચર કે એને લખતા હોવ ઈમેલ, ત્યારે નીચે આવું એક સેન્ટેન્સ આપણે લખી શકીએ કે ભાઈ મારી જે અરજી છે એના ઉપર તમે વિચાર કરજો અને મને આટલી રજા આપજો. આપણા બ્રધર, સિસ્ટર કે કોઈ અંગત કારણોસર આપણે ક્યારેક સ્કૂલમાં એબસન્ટ રહેતા હોઈએ અને આપણા ટીચર, ક્લાસ ટીચરનું આપણી પાસે જો ઈમેલ આઈડી હોય તો આપણે એક ઈમેલ આઈડી લખીને ટ્રાય કરી લેવાય અને એમાં આ સેન્ટેન્સ આપણે લખવાનું છે એમ સમજીને એ વાક્યને આપણે સમજીને યાદ કરી લેવાનું છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે હેવ અ ગ્રેટ જર્ની. તમારી યાત્રા શુભ રહો. આવું આપણે કહેતા હોઈએ છીએ કોઈ ટૂર ઉપર જાય કે અન્ય કોઈ પ્રવાસ યાત્રા કરે તો એને આપણે હેવ અ ગ્રેટ જર્ની. કોઈ અમેરિકા ગયું હોય, લંડન જાય કે અહીંયા ઇન્ડિયામાં પણ જાય તો પણ કહી શકાય કે હેવ અ ગ્રેટ જર્ની. પછી લાસ્ટ સેન્ટેન્સ છે ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ ફેમિલી. તારી ફેમિલીનું અને તારી કાળજી રાખજે. આવું આપણે નોર્મલી લખતા હોઈએ છીએ. આપણી પરંપરા મુજબ આપણે સામેવાળાને શુભેચ્છા આવી પાઠવતા હોઈએ છીએ. સો યુ કેન રાઇટ ધીસ કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ. નાઉ ડિયર ફ્રેન્ડ, વી આર એટ ધ લાસ્ટ પાર્ટ ઓફ ઈમેલ રાઇટિંગ. ત્યાં આપણે શું કરવાનું છે? તો આપણે એવા કેટલાક ફ્રેઝીસ લખવાના છે કે જે એન્ડિંગ કરતાં સારા લાગે. અચાનક આપણે ઈમેલ કમ્પ્લીટ કરી દઈએ, દેટ ડઝ નોટ લુક પ્રોફેશનલ. તો એવા કયા ફ્રેઝીસ છે જે આપણે લખવા જોઈએ? તો લેટ્સ સી દેટ. નાઉ યુ કેન સી દેટ. અહીં આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં નેમ અને આવા કેટલાક ફ્રેઝીસ લખવાના છે. એની તમને કેટલીક સમજ આપી દઉં. સિન્સિયરલી યોર્સ. આપણે કોઈને ઓળખતા ન હોઈએ સામેની વ્યક્તિને તો આપણે સિન્સિયરલી યોર્સ લખી શકીએ. જેને આપણે ઓળખીએ છીએ અને એની સાથે આપણો ક્લોઝ રિલેશનશિપ છે ત્યાં આપણે લખી શકીએ યોર્સ લવિંગલી અને પછી કોમા મૂકવાનું. ઘણીવાર આપણે એક સિમ્પલ વર્ડ છે યોર લવિંગ સન, ડોટર, બ્રધર, જે હોય એ આપણે ત્યાં લખવાનું હોય અને પછી કોમા કરી દેવાનું. આ આપણું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે યોર લવિંગ અને પછી આપણે સન, ડોટર, બ્રધર, સિસ્ટર એ આપણે ત્યાં મૂકી શકીએ. દેટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. બટ જેને આપણે પર્સનલી ઓળખીએ એના માટે. લાસ્ટ વન રિગાર્ડ્સ. આપણે સામાન્ય રિગાર્ડ્સ પણ ખાલી લખી શકીએ અને એની નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે યોર લવિંગ અને પછી ત્યાં હવે આપણે જે આવતું હોય ફ્રેન્ડ, ડોટર, સન એ લખીને લાસ્ટમાં તમારે પોતાનું નામ લખવાનું છે. રાઈટ? તો ઈમેલ રાઇટિંગની અંદર કેમ કે નામ લખવાથી વી નો દેટ હુ ઇઝ રાઇટિંગ, કોણ લખી રહ્યું છે એ ખબર પડે છે. સો ધીસ ઇઝ હાઉ યુ એન્ડ ધ ઈમેલ. તો ઈમેલ રાઇટિંગનું આ રીતે આપણે એન્ડ કરવાના છીએ. આઈ એમ શ્યોર યુ હેવ અન્ડરસ્ટુડ પ્રીટી વેલ. સી ફ્રેન્ડ્સ, દેટ વોઝ હાઉ યુ રાઇટ ઈમેલ રાઇટિંગ. બટ નાઉ લેટ મી ટેલ યુ, આપણે એક ઈમેલ રાઇટિંગ કરીએ કેમ કે આપણે જેટલું શીખ્યા છીએ જો એને આપણે પ્રેક્ટિકલી લખીએ નહીં તો આપણે ચોક્કસ ભૂલી જઈશું. તો ચાલો આપણે એક ઈમેલ રાઇટિંગ કરીએ. યુ કેન સી દેટ ક્રિશ ઠક્કર રાઇટ્સ એન ઈમેલ ટુ ખુશી ભટ્ટ આસ્કિંગ અબાઉટ હર હેલ્થ ઓન કોવિડ. કોવિડ ઉપર એને હેલ્થ અને આરોગ્ય બાબતે ખબર અંતર પૂછતો એક ઈમેલ લખે છે. કોણ? ક્રિશ. હવે આટલું આપેલું હોય તો એમાંથી આપણે કઈ રીતે ઈમેલ લખવો એ આપણે હવે નેક્સ્ટ જોવાના છીએ. ઓકે?
તો સૌથી પહેલાં આપણે આવા એક ફોર્મેટમાં 4 લાઇન્સ સાથે ફ્રોમ ટુ ડેટ અને સબ્જેક્ટ લખીશું. ફ્રોમ એટલે અહીંયા કોણ આવશે કે ક્રિશ ઠક્કર લખે છે, તો એનું ઈમેલ આઈડી આપણે બનાવવાનું થાય તો શું બનાવીએ, તો આપણે અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે આપણે કેપિટલ લેટર્સમાં લખવાનું નથી, તો આપણે સીધા લખીશું કે ક્રિશ ઠક્કર અને આપણે 2021 એવું કરી દઈએ અને પછી આપણે @gmail.com આ રીતે લખી શકીએ. પછી ટુ કોને લખવાનું છે, તો આપણે એની સામે ખુશી ભટ્ટને લખવાનું છે, તો આપણે સિમ્પલી ખુશી 1 2 3 @gmail.com આવી રીતે લખી શકીએ. પછી ડેટમાં આપણે તમને કહ્યું હતું કે પહેલાં મંથ થવો જોઈએ, તો આપણે લખીશું કે જૂન 15 અને 2021 એ લખીશું. અને સબ્જેક્ટ લાઇન, સબ્જેક્ટ શું છે, તો એની હેલ્થ વિશે પૂછવાનું છે, તો આપણે શું લખાય એની અંદર આસ્કિંગ અબાઉટ હેલ્થ, આટલું આપણે લખવાનું છે. તો ધીસ ઇઝ હાઉ યુ સ્ટાર્ટ, આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનો છે. નાઉ સી યુ હેવ સીન કે આપણે કેવી રીતે ઈમેલ સ્ટાર્ટ કરવો, જે આપણે ફ્રોમ ટુ અને ડેટ અને સબ્જેક્ટ લખી દીધું. એમાં તો ખાસ કશું કરવાનું હોતું નથી, આપણને નામ આપેલા હોય એની પાછળ આપણે ઈમેલ આઈડી બનાવી દેવાનું હોય છે. એ બનાવવું કંઈ અઘરું કામ નથી, આપણે બર્થ ડેટ કે ગમે તે સાથે જોડીને, યર સાથે જોડીને, મંથ સાથે જોડીને કે કોઈ પણ પોતાના લકી નંબર્સ હોય એની સાથે જોડીને બનાવી દેવાય. હવે આપણે જે લખવાના છે જે સેન્ટેન્સીસ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો લેટ્સ સી ધેટ કે આપણે ખુશીને કેવી રીતે લખીશું. તો અહીં આપણે લખીએ છીએ કે આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ આસ્ક અબાઉટ યોર હેલ્થ, તારી સ્વાસ્થ્ય વિશે ખબર અંતર પૂછવા હું આ ઈમેલ લખું છું. આઈ ગોટ ધ ન્યૂઝ અબાઉટ યોર ઇન્ફેક્શન, તને ઇન્ફેક્શન થયું છે એના મને ન્યૂઝ મળ્યા. આઈ વોઝ વરીડ, મને ચિંતા થઈ. બટ આઈ નો યુ આર અ બ્રેવ ગર્લ, પણ મને ખબર છે કે તું એક બહાદુર છોકરી છે. આઈ એમ શ્યોર યુ આર ટેકિંગ મેડિસિન્સ ઓન ટાઈમ, તું સમયસર મેડિસિન્સ લેતી હશે. આઈ એમ ફુલ્લી કોન્ફિડન્ટ, મને પૂર્ણ વિશ્વાસ છે. ધેટ યુ વિલ રિકવર સૂન, કે તું ખૂબ ઝડપી રિકવર થઈ જઈશ. નાઉ ઇન ધ લાસ્ટ પાર્ટ, અહીંયા આપણે જે લખીએ છીએ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં કે પ્રેઇંગ ફોર યોર સ્પીડી રિકવરી, તને જલ્દીથી રિકવરી થઈ જાય એ માટે હું પ્રાર્થના કરું છું. ટેક કેર ઓફ યોર સેલ્ફ, બાય. અને અહીં પછી આપણે લાસ્ટમાં લખતા હોઈએ છીએ કે યોર્સ લવિંગલી, જે આપણે તમને શીખવાડી દીધું કે યોર્સ લવિંગલી, જેને આપણે ક્લોઝલી ઓળખતા હોઈએ ત્યાં લખીએ, અથવા યોર લવિંગ ફ્રેન્ડ, કેમ કે અહીંયા આપણે ક્લોઝ ફ્રેન્ડ છીએ તો લખી શકાય કે યોર લવિંગ ફ્રેન્ડ અને ક્રિશ ઠાકર. અને લાસ્ટમાં આપણે પોતાનું નામ લખવાનું હોય છે સરનેમ સાથે. તો દેટ્સ હાઉ યુ રાઇટ એન ઈમેલ. સી ફ્રેન્ડ, દેટ ઇઝ હાઉ વી કમ્પ્લીટેડ ઈમેલ રાઇટિંગ. આપણે શરૂઆતથી શીખ્યા કે ફ્રોમ ટુ સબ્જેક્ટ ડેટ એ લખીને પછી આપણે અભિવાદન શીખ્યા, સેલ્યુટેશન્સ, જેની અંદર આપણે ડિયર લખવું કે શું લખવું એ આપણે તમને સમજાયું. ત્યાર પછી આપણે એક કોમન જે ફોર્મેટ છે જે બધાની અંદર આપણે યુઝ કરીએ છીએ એ લખ્યું, જેવી રીતે કે ભાઈ હેલો, આઈ હોપ યુ આર વેલ, વી આર ઓલ ફાઇન હિયર એન્ડ ધેર ઇઝ નો ન્યૂઝ ફ્રોમ યોર એન્ડ સિન્સ લોંગ. અને એવી રીતે આપણે ખબર અંતર પૂછતા હોઈએ છીએ શરૂઆતની અંદર, અને પછી આપણે ડિટેલમાં
જે ઈમેલ રાઇટિંગની બોડી છે એની અંદર આપણે ડિટેલમાં લખતા હોઈએ છીએ કે જેવી રીતે તમને બર્થડેમાં ઇન્વાઇટ કરતા હોઈએ તો એના લગતી 5-6 લાઈન લખીએ, કોઈની સફળતા મળી હોય એની શુભેચ્છા આપવા માટે 5-6 લાઈન લખીએ. એ આપણે જેટલા વધારે ઈમેલ્સ વાંચીએ અથવા લખીએ એમ આપણું શબ્દ ભંડોળ ડેવલપ થતું જાય અને એક સમય એવો આવે કે યુ ડોન્ટ હેવ ટુ થિંક અબાઉટ ઇંગ્લિશ. ધી વર્ડ્સ ઓટોમેટિકલી ફ્લો ફ્રોમ યોર માઉથ અને તમે સરસ મજાના ઈમેલ્સ લખતા શીખી શકો. સી ફ્રેન્ડ્સ, ઈમેલ રાઇટિંગ ઇઝ વન આર્ટ. એક આર્ટ છે, કલા છે. તમે જ્યારે બીજા સાથે પત્ર વ્યવહાર કરો ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ત્યારે જેટલો તમારો ઈમેલ પ્રોફેશનલ હોય, પ્રોપર હોય તો એની ઇફેક્ટ રીડર જે વાંચે છે એના ઉપર પ્રોફાઉન્ડ ખૂબ ગહન પડતી હોય છે અને એ તમારી ઓવરઓલ ઇમેજ નક્કી કરતું હોય છે કે વેધર ધીસ પર્સન નોઝ હાઉ ટુ રાઇટ ઓર નોટ. તો ઈમેલ રાઇટિંગ એ આપણે ખૂબ પ્રોફેશનલી કરવું જોઈએ અને એની અંદર જે પણ ફોર્મેટ છે એને ફોલો કરવાથી આપણને યોગ્ય પ્રત્યુત્તર અને આપણી ઇમેજ પણ જળવાઈ રહે છે. તો આઈ હોપ કે તમારી જ્ઞાન સેતુની પુસ્તિકાની અંદર જે ઈમેલ્સ આપ્યા છે 2 એ તમારે હવે લખવાના છે. તો ચાલો આપણે જોઈ લઈએ એ ઈમેલ્સ. નાઉ હિયર યુ વિલ સી કે એક ટાસ્ક આપ્યું છે. શું કરવાનું છે એમાં? તો આપણે અહીંયા ડ્રાફ્ટ એન ઈમેલ ઇન 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ વિરલ વ્યાસ ટુ હર ફ્રેન્ડ કલ્પેશ ડોડિયા on kpd@gmail.com asking about his health who has recently recovered from COVID-19. તો COVID-19માં હમણાં જે રિકવર થયો છે એને આપણે જેનું નામ છે કલ્પેશ, એને એક ઈમેલ લખવાનો છે. તમે વિરલ વ્યાસ છો એમ સમજીને. તો આપણે એક અલગ નોટબુકની અંદર આ ઈમેલ લખવાનો પ્રયત્ન કરીશું. મને લાગે છે કે તમે હવે ઈમેલને સારી રીતે સમજી ગયા છો કે કેવી રીતે સ્ટાર્ટ કરવો, એમાં શું લખવું. તમને હવે વધારે સમજાવવાની જરૂર નથી. So dear friends, that's an end of this episode. I hope that you learnt how to write an email professionally. તો તમે આનો પ્રેક્ટિકલ યુઝ કરશો એમ તમારી સ્કિલ છે એ ડેવલપ થતી જશે. So this is all from this episode. Thank you very much and keep practicing, keep learning. See you in the next episode. Up until, take care of yourself. Bye bye.